નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદર એસટી ડેપોમાં એક્સપાયરી ડેટ વાળા ફાયર ટેન્ક કરાયા દૂર। જેતપુર ડીપસી પાઇપલાઇન યોજનાનો સતત 5 વર્ષથી વિરોધ। પોરબંદરમાં સેવ પોરબંદર સી સંસ્થા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન। ઉપલેટામાં ગત મોડી રાત્રે એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના। સરકાર સમક્ષ ગરીબ પરિવારને આર્થિક સહાય ચૂકવવા રજૂઆત। ધોરાજીની શાળાના વિદ્યાર્થીઓનો એક વિડીયો થયો વાયરલ। વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી હોવાનું આચાર્યનું નિવેદન। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી છે, જેમાં પોરબંદરના એસટી ડેપોમાં લગાવવામાં આવેલા ફાયરના ટેન્ક એક્સપાયરી ડેટ હાલતમાં જોવા મળી રહ્યા હતા। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આ અંગેનો અહેવાલ પ્રસારિત થતાની સાથે જ એસટીના તંત્ર દ્વારા તાત્કાલિક એક્સપાયરી ફાયરના ટેન્ક દૂર કરવામાં આવ્યા હતા। પોરબંદરના એસટી ડેપોમાં દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં એસટીના રૂટની બસો અવરજવર કરતી હોય છે, જેમાં દિવસ દરમિયાન હજારો મુસાફરો અવરજવર કરતા હોય છે, પરંતુ આ એસટી ડેપોમાં લગાવવામાં આવેલા ફાયરના ટેન્ક એક્સપાયરી ડેટ હાલતમાં જોવા મળી રહ્યા હતા। ત્યારે એસટી ડેપોમાં આગની ઘટના બને તો જવાબદાર કોણ, તેવા પણ સવાલો ઉઠ્યા હતા। જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ એસટી ડેપોનું તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક એસટી ડેપોમાં લાગેલા એક્સપાયરી ફાયરના ટેન્ક દૂર કરવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। જેતપુર ડીપસી એલિફન્ટ પાઇપલાઇન યોજનાનું પોરબંદર ખાતે સેવ પોરબંદર શ્રી દ્વારા સતત 5 વર્ષથી વિરોધ થતો રહ્યો છે। ત્યારે હવે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, જે મામલે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ મામલે સભ્યોએ ખૂબ આંદોલનો અને કાર્યક્રમો કર્યા હતા અને રાજ્ય સરકારને વિનંતી કરેલ કે પોરબંદરના હિતમાં આ યોજના કોઈ પણ રીતે લાભકારક ન હોવાથી આ યોજના બંધ કરાવી, પણ રાજ્ય સરકાર તરફથી આ અંતર્ગત કોઈ પણ જવાબ ન મળતા અંતે સેવ પોરબંદર સી દ્વારા કાનૂની કાર્યવાહી કરી અને અદાલત તરફ જવાનું નક્કી કર્યું। આ માટે હાઈકોર્ટ અમદાવાદ ખાતે તેમણે જાહેર હિતની અરજી કરવાનું નક્કી કર્યું અને કુલ 880 પાના ભરી અને પીઆઈએલ તેમના દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જે અંતર્ગત રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વન વિભાગ, મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, ઈસી, જીપીસીબી, સીપીસીબી, નર્મદા કલ્પસર જળ યોજના, જેતપુર ડાઇંગ એસોસિએશન, કલેક્ટર ઓફ રાજકોટ, કલેક્ટર ઓફ પોરબંદર, ચીફ ઓફિસર જેતપુર સહિતનાઓને આરોપી તરીકે લેવામાં આવેલા હતા। આ જાહેર હિતની અરજી 5 ઓગસ્ટ 2025ના કરવામાં આવેલ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ માનનીય સુનિતાબેન અગ્રવાલની કોર્ટમાં આ જાહેર હિતની અરજી ચાલી, ત્યારે તેઓ દ્વારા આ અરજીને કાં તો સમસ્ત ખારવા સમાજની સ્પેશિયલ અરજીની અંદર ક્લબ કરવામાં આવે અથવા તો એનજીટીની અંદર ફરીથી આ અંતર્ગત અરજી કરવામાં આવે તેવી સલાહ આપવામાં આવી હતી। તેમના ઓર્ડરને શિરોમાન્ય રાખી સેવ પોરબંદર સી સંસ્થાએ ખારવા સમાજની સ્પેશિયલ અરજીની સાથે જાહેર હિતની અરજી ક્લબ કરવાનો નિર્ણય લીધો અને તે અંતર્ગત ફરીથી સોગંદનામું પણ કોર્ટમાં દાખલ કરી દેવામાં આવ્યું છે। જે જેતપુરના કેમિકલના પાણીને લઈને પીઆર કરી દીધી હાઈકોર્ટમાં, એને લઈને અત્યારે શું સ્ટેટસ છે? 5 ઓગસ્ટ 2025ના અમારા વકીલ શ્રી હર્ષભાઈ રાવલ દ્વારા સેવ પોરબંદર સી અંતર્ગત મારા ડોક્ટર નૂતન ગોકાણી અને ચંદ્રેશ કિશોરના નામે એક 880 પાનાની પીઆઈએલ કરવામાં આવેલ હતી અને ધ સેમ ડે ચીફ જસ્ટિસે આપણને એ પીઆઈએલ સાંભળી અને કીધું કે તમે બે મેટર એક સરખી કોર્ટમાં ચાલે તો કોર્ટની અંદર ટાઈમનો વેસ્ટ થાય, એટલે તમે બને તો કાં તમે એનજીટીમાં વયા જાઓ અહીંથી વિડ્રો કરીને, અથવા તો તમે ખારવા સમાજની જે સ્પેશિયલ એપ્લિકેશન ચાલે છે કોર્ટની એની અંદર તમે જોઈન કરી લો। એટલે અમે લોકોએ
એવું નક્કી કર્યું કે આપણે આ SCA જોઈન કરી લઈએ. એટલે હાલ અમે લોકોએ SCA જોઈન કરી લીધી છે, એપ્લિકેશન આપી દીધી છે કોર્ટમાં, અને હવે પછીની હિયરિંગમાં ખારવા સમાજ દ્વારા ચાલતી SCA અને સેવ પોરબંદર ની PIL બંને એક સાથે ચાલુ થઈ જશે. વિષય એ છે કે આપ સૌને ખ્યાલ જ છે કે 5 વર્ષ પહેલા આ યોજનાનો પ્રાદુર્ભાવ થયેલો હતો કે ડીપ સી પાઇપલાઇન યોજના જેતપુરના પ્રદૂષિત પાણીને લઈને પોરબંદરના દરિયામાં નાખવાની હતી, જેનો આખા પોરબંદર દ્વારા ખૂબ જ આંદોલન કરી અને બહિષ્કાર કરવામાં આવેલ, છતાં પણ સરકારશ્રી જાગેલ નહીં અને આ બાબતે કોઈ પગલાં લેવામાં આવેલ ના હોય. અમે લોકોએ કોર્ટનો માર્ગ પસંદ કર્યો અને એમ થયું કે કોર્ટ દ્વારા પણ આપણે આ યોજના આપણે બંધ કરાવીએ. અત્યારે કામ બંધ છે કારણ કે એક તો કોર્ટની માથાકૂટ ચાલુ થઈ ગઈ. ખારવા સમાજની SCA માંથી એ લોકો 3 થી 4 લોકો જ આવ્યા એટલા બધામાંથી, અને બહુ નાની એવી જ માહિતી આપે છે, ખુલીને એ લોકો જવાબ આપતા નથી કોર્ટમાં પણ. અને જે ખેડૂત લોકો છે, જે એમના ખેતરમાંથી જે લાઈન પસાર થાય છે, એ ખેડૂતો સતત વિરોધ કરે છે, ઇવન આંદોલનો કરે છે, અને એ ત્યાં પોતાના ખેતરમાંથી લાઈન પસાર નથી થવા દેતા. ઇવન ઘેરની અંદર પણ સેવ પોરબંદર સી દ્વારા અને તેમના મેમ્બરો દ્વારા સતત ખેડૂતોને માર્ગદર્શન અપાય છે અને કાયદાકીય જ્ઞાન અપાય છે, અને વાંધા અરજીઓ અને લોક સુનાવણીની અંદર એક્સ્ટ્રા વાંધા અરજીઓ પણ ત્યાં આપવામાં આવી છે ખેડૂતો દ્વારા. એટલે એ કારણે પણ એ લોકો કામ ના કરી શકે. અને આવતા વખતમાં ખેડૂતોના દરેક ગામની અંદર 11 ગામમાં ગ્રામ સભાનું આયોજન આપણા સેવ પોરબંદર સિંહની રિક્વેસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને ગ્રામ સભાના ઠરાવ એ લોકો આપણને કોર્ટમાં આપશે. આ જાહેર હિતની અરજી ડોક્ટર નૂતનબેન ગુકાણી દ્વારા કરવામાં આવી હતી, અને આ ઉપરાંત ખેડ વિસ્તારમાં ખેડૂતોની મદદ માટે તે લોકોની તમામ વાંધા અરજીઓ પણ સેવ પોરબંદર સિંહ સંસ્થાના વકીલ સભ્યો દ્વારા કરાવવામાં આવી હતી. અને ત્યારબાદ તેમણે જે લોકો સુનાવણી માટે જેતપુર ખાતે બોલાવવામાં આવ્યા હતા, ત્યાં પણ વકીલો દ્વારા એ વાંધા અરજીઓ અન્ય રીતે પણ તે લોકોને આપવામાં આવી હતી. અને હાલ સેવ પોરબંદર સિંહ સંસ્થાની દરમિયાનગીરીથી ગ્રામ સભાનું આયોજન થશે અને ત્યાં પણ ઠરાવ પસાર કરાવવો તે સૂચન કરવામાં આવ્યું છે. એટલે ભવિષ્યમાં સમસ્ત ખારવા સમાજ, સમગ્ર પોરબંદરના નાગરિકો અને ઘેરના ખેડૂતો તમામ લોકો સાથે મળી આ લડાઈ લડશે. ખારવા સમાજના વાણોદ પવનભાઈ શિયાળ અને બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી અને તેઓની સમગ્ર ટીમ સતત સંસ્થાના સભ્યોને પ્રેરક બળ પૂરું પાડતા રહ્યા છે અને સાથ આપતા રહ્યા છે. આ કાર્યક્રમમાં ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી, ડોક્ટર રિતિગ્યા ગોકાણી અને નિધિબેન શાહ સહિતના સભ્યો સંસ્થા તરફથી હાજર રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પોરબંદરના શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ખાતે એક મશીન આપવામાં આવ્યું છે. ત્યારે ખૂબ જ આધુનિક પદ્ધતિથી મોઢામાં થતા કેન્સરનું નિદાન કરી શકે તેવા આ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા અપાયેલ મશીનની કિંમત ₹10 લાખ થાય છે. તે વેલસ્કોપ માઉથ કેન્સર ડિટેક્શન સિસ્ટમનું સ્વામી આત્મદીપાનંદજી મહારાજ, રોટરી ક્લબ ઓફ લેસ્ટર ઇંગ્લેન્ડના પાસ્ટ પ્રેસિડેન્ટ રોટેરિયન તારાબેન પાનખાણિયા, રોટેરિયન ચેતના સૂચક જગદીશભાઈ પાનખાણિયા, પ્રેસિડેન્ટ અનિલરાજ સિંઘવી, હર્ષિતભાઈ રૂખાણી, ધવલ પરમાર અને પાસ્ટ પ્રેસિડેન્ટ અને પ્રોજેક્ટ ચેરમેન અશ્વિન ચોલેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મશીનથી સમાજના જરૂરિયાતમંદ અનેક દર્દોને મોઢાના કેન્સરની તપાસ દ્વારા થોડી મિનિટમાં જ તે કયા સ્ટેજમાં છે તેના રિપોર્ટની સુવિધા મળશે અને તેમના જીવનમાં આરોગ્ય તથા આશાનું નવું પ્રભાત ઉગશે. આ તપાસ પોરબંદરની જનતા માટે ખૂબ જ ઓછી કિંમતમાં અને નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવશે. આ મશીન વડે તપાસ સોમવારથી શનિવાર સવારે 8:30 થી 9:30 વાગ્યે માનદ સેવા આપતા તબીબો દ્વારા સ્વામી વિવેકાનંદ મેમોરિયલ ખાતે કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાવનગર ખાતે વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે પોરબંદરના એસટી ડેપો દ્વારા 20 એસટી બસો મોકલવામાં આવી છે, જેથી 15 જેટલા રૂટ રદ કરવામાં આવ્યા છે અને મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
ભાવનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં જનમેદની એકત્રિત કરવા માટે સમગ્ર રાજ્યના અલગ અલગ ડેપોમાંથી એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં પોરબંદરના એસટી ડેપો દ્વારા પણ 20 જેટલી એસટી બસો ફાળવવામાં આવી છે, જેથી પોરબંદરના ડેપો ખાતેથી 19 અને 20 સપ્ટેમ્બરના 15 થી વધુ રૂટ રદ કરવામાં આવ્યા છે। ત્યારે પોરબંદરના એસટી ડેપોના રૂટ રદ કરવામાં આવતા મુસાફરોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ હસ્તકના બ્લોક સેન્ટર ખાતે છેલ્લા ઘણા સમયથી પાણીની મોટરના અભાવે શૌચાલય બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેના લીધે દર્દીઓ અને સ્ટાફને મુશ્કેલી વેઠવી પડે છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હસ્તકની ગાયવાડી સેન્ટર તેમજ બ્લોક સેન્ટર ઉપલબ્ધ હતા, ત્યારે હાલ હવે માત્ર બ્લોક સેન્ટર ઉપલબ્ધ છે। આ સેન્ટરમાં દિવસ દરમિયાન આસપાસના વિસ્તારોમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ બ્લોક સેન્ટરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની મોટર બળી જતા હાલ શૌચાલય બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને દર્દીઓ તેમજ અહીં ફરજ બજાવતા સ્ટાફને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની મુસ્લિમ સમાજની કાબાવાલિયા જમાત મોટીની ચૂંટણી ઘણા સમયથી ન થઈ હોવાથી વિવાદ સર્જાય તેમ હતો, જે મામલે અંજુમને ઇસ્લામના આગેવાનોએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો। પોરબંદરમાં ઘણા વર્ષોથી કાબાવલિયા જમાત મોટીની ચૂંટણી ન થતી હોવાથી વિવાદ સર્જાય તેમ હતો, ખાસ કરીને યુવાનોમાં ચૂંટણી ન થતા નારાજગી જોવા મળતી હતી, જે મામલે જમાતના યુવાનોએ મુસ્લિમ સમાજની સર્વોચ્ચ સંસ્થા સુન્ની અંજુમને ઇસ્લામનો સંપર્ક કર્યો હતો। આથી અંજુમના આગેવાનોની અધ્યક્ષતામાં ગત રાત્રે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદરના ઇતિહાસમાં પહેલી વખત ઘણા વર્ષોથી કાબાવલિયા જમાત મોટીનો પ્રશ્ન રજૂઆતો માટે અંજુમન ઇસ્લામની ઓફિસે આગેવાનોએ, અગ્રણીઓ, યુવાનોએ રજૂઆત કરી કે ભાઈ અમારી ચૂંટણી કરો। જે હાલના જે પ્રમુખ સાહેબ હતા એમને અંજુમનની ઇસ્લામની ઓફિસે બોલાવી એમની સાથે મંતવ્ય કર્યું, પાછી વિગતવાર બીજા કાબાવલિયા જમાતના યુવાનોને, અગ્રણીઓને બોલાવીને એમની હારે મંતવ્ય કરી એક બહુ મોટો વિવાદ થાય એમ હતો ચૂંટણીનો। એ ચૂંટણીનો આજે સુખદ રીતે અંજુમન ઇસ્લામના હોદ્દેદારોએ સુખદ રીતે આયોજન કરી જનરલ મિટિંગ ભરીને પ્રમુખ તરીકે માત્ર એક નામ આવેલ છે, ઇબ્રાહીમભાઈ સુલેમાનભાઈ મુકાદમ, જે પ્રમુખ તરીકે એમની પેનલ સાથે ઉભવાના છે। તેમ છતાં અમોએ કાબાવલિયા જમાતના મોટાભાગના લોકો બંદર સાથે જોડાયેલા હોય, માછીમારી સાથે જોડાયેલા હોય ને એક એક પ્રકારે કદાચ હાજર ન રહી શકા હોય ને એમને પણ જો પ્રમુખ માટે કે ચૂંટણીમાં ઊભું હોય, જેથી અમોએ રવિવારે, આવતા રવિવારે મગરિબની નમાજ સુધીનો સમય આપેલ છે। જો એ દરમિયાન કોઈ પણ પ્રમુખ કે પેનલનું નામ અંજુમને ઇસ્લામ પાસે નહીં આવે તો અમે બિનહરીફ તરીકે ઇબ્રાહીમભાઈ સુલેમાનભાઈ મુકાદમને પ્રમુખ તરીકે જાહેર કરી દઈશું। આના માટે ખાસ અમારા અંજુમન ઇસ્લામના સેક્રેટરી અશરફભાઈ પટેલ, યાકુબભાઈ મુલા, દાઉદભાઈ અને અમોએ જહેમત ઉઠાવેલ અને મોડી રાત્રો સુધી મિટિંગો કરી કોઈ પણ જાતનો વિવાદ માથાકૂટું ન થાય એનું ખાસ તકેદારી રાખી અને આ કાર્યવાહી આજે સફળ કરેલ છે। આજે ગાવડા બરકાતી હોલ ખાતે મોટી સંખ્યામાં કાબાવલિયા જમાત મોટીના યુવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને હાલના પ્રમુખ કે પણ જે એનો કાર્યભાર હતો એ અમને અંજુમન ઇસ્લામને મુસ્તાકભાઈ પાલકીવાલા મારફતે સુપ્રત કરી આપેલ છે ને સુખદ રીતે આ એક મોટો પ્રશ્ન જે પોરબંદરના ઇતિહાસમાં પહેલી વાર અંજુમન ઇસ્લામે કોઈ જમાતની ચૂંટણી કરાવવાની જે બીડું હાથમાં લીધું હતું એમાં અલ્હમ્દુલિલ્લાહ અમે સક્સેસ થયા। જેમાં ચૂંટણી કરવાને લઈને મહત્વની ચર્ચાઓ કરાઈ હતી અને જમાતના વર્તમાન હોદ્દેદારો પણ ચૂંટણી અંગે સહમત થયા હતા અને આ રીતે આગેવાનોએ બેઠક કરી મામલો થાળે પાડ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। બરડા પંથકના સુઢાણા ગામે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફટાણા દવાખાનું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિમર અને સરકારી હોમિયોપેથી દવાખાનું મજીવાણાના ઉપક્રમે વિનામૂલ્યે આ કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ડોક્ટર જયમલ ઓડેદરા, ડોક્ટર હેતલ પંડ્યા અને ડોક્ટર ચેતન શાસ્ત્રીએ સેવાઓ આપી હતી। આજ રોજ કુણવદર મુકામે કુણવદર ગામે ગ્રામ પંચાયત ઓફિસમાં પટાણા આયુર્વેદ દવાખાના તરફથી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંગરના મેડિકલ ઓફિસર ડૉક્ટર ચેતન શાસ્ત્રી
અને મેલ સુપરવાઇઝર વાળાભાઈ અને કુણવદર આરોગ્ય કેન્દ્રના સ્ટાફમાં ઉર્મીબેન CHO અને નૈનાબેન FSW અને આશાબેન ઉષાબેન અને હોમિયોપેથિક મેડિકલ ઓફિસર મજીના ડૉક્ટર હેતલબેન પંડ્યા તરફથી સ્વસ્થ નારી અને સશક્ત ભારત પરિવાર દ્વારા એક પોષણ માસ 2025 અનવી અમે એક આયુર્વેદ નિદાન કેમ્પ રાખેલ છે અને જેની અંદર ઘણા લોકોએ આ કુણવદર અને આજુબાજુના ગામે ઘણો બધો લાભ લીધેલ છે અને સ્થળ ઉપર પંચકર્મ ટ્રીટમેન્ટ અને આયુર્વેદ અને હોમિયોપેથિક દવા 15 થી 20 દિવસની આપેલ છે અને આ તકે ખાસ કરીને પોષણ માસ 2025 અનવ્ય સ્થૂળતાનો સામનો કરવો, ખાંડ, મીઠું અને તેલનો વપરાશ ઘરમાં ઘટાડવો અને એક પેડ માં કે નામ અને એનું પણ અમે અત્યારે એક પેડ વૃક્ષારોપણ કરેલ છે. શિશુ અને નાના બાળકોના આહારમાં ખવડાવવાની પદ્ધતિઓ છે અને મેઇન સ્ટ્રીમિંગ પોષણ અને સંભાળમાં પુરુષોનો જે સહકાર લેવાનો છે એ આ પ્રોગ્રામ વિશે જણાવેલ છે અને વોકલ ફોર લોકલ લેવલે આ બધા પ્રોગ્રામ અત્યારે કરેલ છે, જેમાં અમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિનવર અને મેડિકલ ઓફિસર અને સ્ટાફનો ખૂબ સારો સપોર્ટ મળેલ છે, જેના બદલ અમે મજીવાના મેડિકલ ઓફિસર અને પટણ આયુર્વેદ દવાખાના મેડિકલ ઓફિસર તરીકે તમને ખૂબ ખૂબ આભાર માનું છું. રાણાવાવ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓ બિસ્માર બની ગયા છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું છે, જેમાં રેલવે સ્ટેશનને જોડતા મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ માર્ગ વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો અને મોટા ગાબડા પડી ગયા હતા, ત્યારે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. આ 2.5 કિલોમીટરનો રોડ ધારાસભ્યની રજૂઆતને કારણે અડધો રોડ ડામર અને અડધો રોડ જ્યાં પાણી ભરાતા હતા ત્યાં સિમેન્ટનો રોડ બનાવવામાં આવશે, જેથી રોડમાં ગાબડા ન પડે. ત્યારે આ રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતલભાઈ જાડેજા, પાલિકા પ્રમુખ ગીતાબેન ભૂતિયા, મહિલા અધ્યક્ષ શીલાબેન કારાવદ્રા, અધ્યક્ષ યાસ્મીનબેન તથા પાલિકાના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ઉપલેટામાં ગત મોડી રાત્રે એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં વોર્ડ નંબર 3 વિસ્તારના એક જૂનવાણી મકાનની છત મોડી રાત્રે અચાનક ધરાશાયી થતા 70 વર્ષની વૃદ્ધ મહિલાને ઈજા પહોંચી હતી. ઉપલેટા શહેરમાં ચાલુ વર્ષે અનેક જર્જરિત મકાનો પડવાના બનાવો સામે આવે છે, જેમાંથી અગાઉ પણ મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ફરી એકવાર ઉપલેટા શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં વાડલા રોડ પાસે આવેલ શાંતાબેન મુંજાભાઈ સોલંકીના જૂનવાણી મકાનની છત ઉપરના સિમેન્ટના પતરા મોડી રાત્રે અચાનક ધડાકાભેર પડતા અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે અચાનક ધડાકાભેર છત પડવાના અવાજથી આસપાસમાં રહેતા લોકો પણ જાગી ગયા હતા. જ્યારે આ બનાવની પાડોશીઓને જાણ થતા તુરંત શાંતાબેનના મકાને જઈ તપાસ કરતા અંદર જ રહેતા વૃદ્ધ શાંતાબેનને સ્થાનિક લોકોએ મકાનની બારીમાંથી બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે ઉપલેટા સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. જય માતાજી. મારું નામ હરપાલસિંહ જાડેજા. ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ની અંદર આવેલો વિસ્તાર વાડલા રોડ વિસ્તાર. વાડલા રોડ વિસ્તારમાં મામલતદાર ઓફિસની બાજુમાં અને એના પાછળના ભાગમાં એક નાના એવા પરિવારો વસવાટ કરે છે. ગત રાતના 1:30 રોજ શાંતાબેન સોલંકીના મકાન ધરાશય થઈ ગયેલ હોય. શાંતાબેનને પણ ઈજા પહોંચી અને આવા એકદમ મકાન ધરાશય થઈ ગયેલું અને આજુબાજુના લોકોને અવાજ આવતા તેઓ પોતાના ઘરની બહાર નીકળી અને જોયું તો આ માજી ઈજા પહોંચેલ અને મકાન આખું એનું ધરાશય થઈ ગયેલું હતું. બીજા નંબરમાં માજીને તાત્કાલિક ત્યાંથી બારીમાંથી બહાર કાઢી, દરવાજો પણ આખો બંધ થઈ ગયો હતો, બારીમાંથી બહાર કાઢીને એમને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા. આ જાણ અમને અમારા સ્થાનિક કિશોરભાઈ તથા બીજા રહેતા આજુબાજુના આગેવાનો અમને જાણ કરી અને અમને ત્યાં હોસ્પિટલે પહોંચી તથા સ્થળ ઉપર આવીને મુલાકાત લીધી. તો આ એકદમ નાના અને ગરીબ પરિવારના માજી છે, તેમને કોઈ બીજો આધાર સ્તંભ નથી. તો મારી એવી વિનંતી છે કે નગરપાલિકા અથવા સરકારશ્રી દ્વારા જે કાંઈ આ માજીને આપણે સહાય કે મદદરૂપ થઈ શકે તો મદદરૂપ થાય એવી મારી વિનંતી છે. જય માતાજી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનોએ ઉપલેટા નગરપાલિકા અને સરકાર સમક્ષ આ ગરીબ પરિવારને આર્થિક સહાય ચૂકવવા રજૂઆત કરી હતી. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરાજીમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પાઠ્યપુસ્તક અને બોલપેનની જગ્યાએ હાથમાં પાવડા અને ચામરણી પકડાવવામાં આવ્યા છે અને સફાઈ કાર્ય કરાવવામાં આવી રહ્યું છે.
ધોરાજી શહેરમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓને લઈ અનેક વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ખુદ શાળાના આચાર્યએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી હતી. 2 શિક્ષકો ગેરહાજર હોવાના કારણે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી હોવાનું શાળાના આચાર્યનું નિવેદન પણ સામે આવી રહ્યું છે. ધોરાજીની એઝેડ કનેરિયા સ્કૂલનો આ વિડીયો વાયરલ થતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ઘણા લાંબા સમયથી લાંબા અંતરના ટ્રેનના સ્ટોપની માંગણી થઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના આગેવાનોના પ્રયાસથી લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ મળ્યો છે. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય તથા રેલવેના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી વેરાવળ જબલપુર ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. જેતપુર એ સૌરાષ્ટ્રનું એક મહત્ત્વનું ઔદ્યોગિક શહેર છે. અહીંયા બહુ મોટી સંખ્યામાં કામગારો કામ કરી રહ્યા છે, ધંધા રોજગાર વિકસી રહ્યા છે. આવી સ્થિતિની અંદર જેતપુર નવાગઢ ખાતેથી નીકળતી કેટલીક ટ્રેનોનો સ્ટોપેજ ન હોવાથી વર્ષોથી રજૂઆતો થઈ રહી હતી, માંગણીઓ થઈ રહી હતી. વેરાવળ જબલપુર સહિત 5 ટ્રેનો હવે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરશે. અહીંના મુસાફરોને યાતાયાતની સુવિધાઓ થશે. ધંધા રોજગાર માટે અહીં કામ કરી રહેલા કામગારો માટે પણ સુવિધા ઉપલબ્ધ થશે. આટલી સુવિધા આપવા માટે હું ભારત સરકારના રેલવે મંત્રીને અભિનંદન પાઠવું છું. અહીંના લોકો જેઓએ આ વિષય અમારી સમક્ષ રાખ્યો એમને પણ હું અભિનંદન પાઠવું છું. 5 ટ્રેનોના સ્ટોપેજથી જેતપુરની જનતાની સુખાકારીમાં અને સગવડતામાં વધારો થશે. રણવાવના આદિત્યાણા ગામ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાનનું મોત નીપજ્યું છે. રણવાવથી આદિત્યાણા જતા માર્ગે મામાદેવના મંદિર નજીક 2 મોટરસાયકલ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા અજીત રાઘવ સુંદરવા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે અન્ય એક યુવાન ગંભીર ઇજા પામતા તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. બડા પંથકનો વધુ એક ખેડૂત વ્યાજખોરીનું શિકાર બન્યો છે, જેમાં ખેડૂતે લીધેલા પૈસાના 5 ગણા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેને મારી નાખવાની ધમકી આપી વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરાઈ હતી. જે મામલે આ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મૂળ દેગામ ગામના અને હાલ જામ કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામ ખાતે રહેતા કેશુભાઈ અરભમભાઈ સુંડાવદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે પોતાની ખેતીની જમીનમાં સુધારો કરવા માટે પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા સંજય કટારા નામના શખ્સ પાસેથી વર્ષ 2019માં ₹10,10,10% માસિક દરે લીધા હતા અને તેની બદલીમાં પેનલ્ટી સહિત ₹46 લાખ કરતાં પણ વધુ રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં સંજય કટારા, તેની સાથે કામ કરતો ઇન્દુ બાપુ છાયા વિસ્તારનો કિસ્મત મોરી અને તેની સાથે કામ કરતો અર્જુન મકવાણા નામના આ શખ્સોએ એક પ્લોટની ફાઇલ જામીનગીરી સ્વરૂપે લઈ તેમજ એક મોટરસાયકલ અને ઇનોવા કાર પણ કબજે કરી હતી તથા કેશુભાઈ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં જુમા મસ્જિદ નજીક જાહેરમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે ખારવાવાડની મીઠી મસ્જિદ પાસે રહેતો આદિત્ય ઉર્ફે આદિ નિલેશ સલેટ નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તો આ વિદેશી દારૂ આપનાર ભાવિન ઉર્ફે ડોડો સંજય મોતીવરસ નામના યુવાન સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરમાં અસ્માવતી ઘાટ નજીક જાહેરમાંથી દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે છાયા ગોકુલધામ સોસાયટીમાં રહેતો
અરવિંદ પરસોત્તમ દાઉડિયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. તાજા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદર એસટી ડેપોમાં એક્સપાયરી ડેટ વાળા ફાયર ટેન્ક કરાયા દૂર. જેતપુર ડીપસી પાઇપલાઇન યોજનાનો સતત 5 વર્ષથી વિરોધ. પોરબંદરમાં સેવ પોરબંદર સી સંસ્થા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન. ઉપલેટામાં ગત મોડી રાત્રે એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના. સરકાર સમક્ષ ગરીબ પરિવારને આર્થિક સહાય ચૂકવવા રજૂઆત. ધોરાજીની શાળાના વિદ્યાર્થીઓનો એક વિડીયો થયો વાયરલ. વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી હોવાનું આચાર્યનું નિવેદન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.